હા કકુડા જ્યાં તેલ પીવા પણ રૂપસીને પેલો ઓપિંગો બેઠિંગો રમાડું ના તો મારું નામે કાહળો ને રૂપસા આખા ગામનો સરપંચ અને રૂપસાની બાયડી રૂપસાની સરપંચ એટલે કોઈ ભાળે ના. એ કાકરો લાદરો હું તું ઉપર પથે. હા માર કાકો કેતા કે રૂપસો કોઈ દાડો લુગડા ના ધોવે પણ આ તારી બાયડી ને લુગડો રૂપસો ધોવે રહ્યો પણ ના આ કાહળો ઓપિંગો બેઠિંગો તો રમાડવા થવાનો રૂપસા તો બેસમાં આવું રહ્યો. કાકરો થી હાડલો ને હાડલો વઈએ લાવ દેરો ને કે તું તો રડ થાવા કરીશ. એકલો કાકરો નહીં ધોવાનો ખડીઓ ધોવાની છોકરાની. એ હારું હારું લાયા મારે ઉપર થી હાથ ધોઈને જાતો રહું હું પંચાયત માં આવું છે મારે. એ આવરી આલો એ લાય હટ મેં તો પૈણી બાયડી મને પૈણી દે હું બાયડી પડ્યો ખબર જ પડતી નહીં. માલું બે તું લુપચાની માલિક કઈ ખબર પડતી નથી. અમન બાજી હું પૈણી લાવી છે કે અમે એને પૈણી લાયા છે. હવે કઈ લાયેલું હોય કઈ નાખું હોત લાય. મારું બેટું આ કમોન રૂપસી 100% ઓલા ભમો બાયડી છે તારા એના અવતાર મળ્યા છે. હજી એ ભૂલતા નહીં મારા બેટા ઓલા ભાવનું. કઈ કામાનો હતો લાય નકર તાલી હાલી હોય તાલ ટોપો કઈ મળી દઉં બોલો. આ બધું અમન ના કામાનો હોય ભૂદી કઈ હોય. આ તારી તમારે જ કહવાનું છે રૂપસી અને તમે આ બે લગભગ ઓલા ભમો 100% બાયડી ઉતા લાગે છે. ઓ તાલી બેહો બેહો તમે ચાલ આયા ભોજું. હે બાયડી તમને પૈણવા આવી તમે બાયડી ને પૈણવા જાતા. અલા એ જ ખબર નહીં પડતી ભોજું. અલ્યા આપણે આદમી આવા કામ ના કરે ના. અલ્યા ના ખલે પણ હું પર ના બેહાર કે હાજે ખાવા નહીં આલું. અલ્યા આમ ના હોય ને ભોણું શું આમ કરો છો. અલ્યા હવે પેટ કનાવે વેટ ભોડું. ઈ વાત તમારી એમ તો હારું કહો હું ઘર દૂર રહું. હારું દાતાર એ હારું એ ખાઈ લાય હોય તો ગામમાં લાય કહું ઓલું માર કામ છે ગામમાં જ આવું છે હવે હાથ લાય. કાકરો એ કે પડ્યો નથી રહ્યો ને દશમલ તેમાં નકે મારી એ આ તણિયા બે હુકાયડા તારી આંસુ ફૂટી ગઈ છે બાડી તેમાં. એ હારું ધો પૂરી હારી એક પડી તી તું રોસુ હવે. યાર ધો પૂરી હા. ઓપિંગો હે હવે આ હું આ શું કરું રોસું તે મને ડાયરેક્ટ આવીને દફણું છોડ્યું. ડફણું તો થોડા ને આ કારણ કે રૂપસો આખા ગામનો સરપંચ છે ડાયરેક્ટ આવીને ડફ દીને મોરમ સડતા તને શરમ નથી આવતું. માર કાકો કેતા શું કહેતા? કે કાહળા રૂપસી થી સંગ્રહી હા પણ રૂપસી જ ગદ્દાર નીકળ્યો. અરે રૂપસો ગદ્દા ના નીકળે કારણ કે બાયડી નું કીધું ના કરે ને બાયડી નું કીધું તમે કરો. એવું એમ હોય આહા માર કાકો ઈ હુલી ભેંસ હારું ડુરું લાવ્યો તી બોરો છે પાછો અખતરિયા જોશે એટલે. બોરો ને હા મોય કે ભરતો તો શું વાપરતો તો? કે રૂપસી લુગડા ધોઈ રહ્યો. મારી વાત સાંભળ હા. ત્યાં ઓપિંગો કર્યો ને હા હજુ બળી જાય પણ માતાની સોગન હું તારા કાન હાટું ના પાડું ને તો હા. મારું નામ રૂપસો ને પાછો આખા ગામને બનાવે છે ને તને બનાવવામાં છે શું? આ કાહળા બનાવવા વાળા હજી સુધી કોઈ પેદા થાય નહીં થવાના નહીં રૂપસી. રૂપસી ના રૂપ ને એની જણનારી નહીં ઓળખી બિચારા કાહળા ની શું ટાઠું. અલ્યા રૂપસા થૂકે છે ના હાથનો અને બાયડી ને થૂકે જ ખબર પડે હોય આ લુગડા ધોવાય બાયડા ધોય આદમી ના ધોવે. અરે રૂપસો કોદડો ના ધોવે પાછી હેડે છે ને પાછી હમણાં પડવા મળશે પાછી. અને હજી ચેતન રહેતી આ બાપુ આવશે ઓપિંગો ને બેઠિંગો રમવા પણ હવે તને ઓપિંગો કોણ રમાડે તી તું જોઈ લેજે. અને હજી ડોહરો બેઠા કર નિયત રાખતી. હા તું તાર જા. મારે બેટે વર્ષો જૂની વાતો લાઈને રૂપસાના મોરમ કોબો પાડીને મેચો ઠો. એક તો હા સવાર મારી બાયડી મને કોબા પાડે અને એમાં અધૂરો રહી જતો તો આણે મોરમ કોબો પાડ્યો. કશો વાંધો નહીં. આ ક્યાંક થોડું સાફ કરી નાખું કાલે હાંકવા જવાનું છે. મારો બેટો કાહો કાહો હમણાં પહેરી ગયો તો પેટમાં ના પહેરી ગયો હોય તો ઓપિંગાનું રહી તો કરવું જ પડે. પોણા 5 વર્ષે કઈ ઓપિંગા બેઠી ના હોય ના. ના પેઠા હા. આ કાહળો રાજ્ય વાંચો તો હા. અને સપના માં માર બાએ કીધું તું શું કીધું કે તું? બેટા કાહળા હા ઓપિંગો ને બેઠિંગો રમતો કે તાલી દાડા ઉજે એવું એમ હવે આ એટલે આ ઓપિંગો પણ ઓપિંગો મેં તો કીધો છે પણ ક્યાં હવે કીધો છે મેં નહીં આપણે ભાઈ ઓછો ભળાય હમણાં નહીં. એવું એમ ને ઓપિંગો હોય કદાચ ટ્રેક્ટર નો રેસ ભર થાય એટલે અવાજ બેસી ગયો છે હેડ તમારું કેમ તાર એમ પણ શાંતિ રાખો બેઠા થોડ્યો ને હા ઈ યાદ રાખો બિદ્દન ના થોડો મારું નામે કાહળો ને હોય એટલે પણ આવું તો ના છોડાય ભોડા મારતો અહીંથી બૈડા અમે બળ રાખ્યો મારા બેટા હજી તો ઓલો કમો અને પરખો બાજી છે તો છે કે ને હું કમા ખંતાર એમ હું જ તો હારું તાર તમે દો કમાકન મો તો
બોલ્યા કાંઈ હાટ મારવા લાવવો પડશે નાનો હોય સારું દો એ હારું એ પણ મારે બેટે 5 વર્ષ શીખરાને ચાહી જાય હું મારતો બળી દાયરું છે આમ કેવું આમ વાત છોડી દે એમ પણ આનો બદલો તો મારે કમાખને જ લેવો પડશે પાછું જાઉં આટલો તો વાહન કટી જાતો હવે બોલવાનું માલે આ તાલ બોલું તો બોલી શું આમ કરે છે ના છોકરાને થોડી પાઉ તાલી એક તો પછી માલા કરવાનું ના છોકરાને નહીં લમલી કરતી પણ હું ખાયા કરું છું એટલે આ ખાવા તારું તપેલામ છું આ છોકરાને થાળી મળી લમાલ એટલે આ ફોન આવ્યો ઓહો હો આ તો લુપતી દી હેલો હા કમાજી હા બોલો બોલો લુપતી દી ગામમાં એક હાગું છૂટું શું છે તો આપણે મેટલ કૂટવા જવાની છે એ તો આવતા ને હા તો તમે સાલેવાહામાં આવો હા અને ના આપણે હાલો હાલો આવલો હતો એ હાલો અને કાલનું કામ કરીને આવજો એટલે તમને તો અહીં ખબર બધું આપણે બેન પૈણી નથી લાવી એ અહીં હા જીવા તો એ હારું હટાવો હાલો હાલો આવલો કાંઈ ગામ લે તાલો હાણનો પેલો આ તાલો છોકરો લમાલતું હવે મારે એક મેટરમાં લાવવું પડશે હવે એ હાલો હા બે હટ પાતા આવજો એ હાલો પરખા ઓલા કાળાને સમજાય છે કારણ કે સિંહના છોકરાને શેંગડું છોડ્યું છે એને ઓએ ના મજા આવે હા હારું હું ફોન કરું છો લુપતી જીવલા કાલો દી કરતા આવેલા છો અલ્યા ગામમાંથી હગું છૂટ્યું છું હા. એની વાત બાદું પડી રહી અને કાળો નથી હા અરે 20 વર્ષ જોનો ઓપિંગો લાઈન ડાયરેક્ટ ડફદીન મોરામાં છોડી પડી આ સરપંચ છું હું અને એક દાટનો જંગલનો સિંહ છું અને ડાયરેક્ટ એના ઉપર ઓપિંગો રમવાનું આવતું તું ચા અલ્યા બધું ઓપિંગો તો હાલો લ્યા અરે હાલો પણ સલપન આલી ના લમાય આખા ગામને સલપન લમાલતો હોય એ હાથી વાત આમ તો હા તાર હું તમને એમ કહું છું કે કારણ કે ગામની મેટલ બાજુ પડી રહ્યો છો અને કાહળા નવે ઓપિંગો લમાલા વાલા હતો તાલ અરે સરપંચ શું કરશે ખબર છે ઓપિંગો ને તો કહળન મહણિયો ભેગો ના બધું એવું ના કરાય લ્યા અરે આ તો સિંહનો છોકરો બગડે છે બગાડ્યા વણો ના રે એ હાથી વાત તમે શેઠ થી સિંહ જ તો પાછા આ સિંહ ના તેમાં હેડો તમે હું હતો